નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી જંકશનમાં. આપણે જોઈ રહ્યા હતા ધોરણ 8 ગણિત સમય સંખ્યાઓ પ્રકરણ નંબર 1. આજે આપણે જોઈશું સમય સંખ્યાઓના ગુણધર્મો. આજે આપણે સંવૃત્તતાનો ગુણધર્મ વિશે જોઈશું. તો મિત્રો, સંવૃત્તતાનો ગુણધર્મ શું કહે છે? સંખ્યાના પ્રકારમાંથી કોઈ પણ બે સંખ્યા લેવામાં આવે અને તેમના વચ્ચે ગાણિતિક ક્રિયા કરવામાં આવે તો જવાબ તે જ સંખ્યાનો પ્રકાર મળે. તો તે સંખ્યાનો પ્રકાર તે ગાણિતિક ક્રિયા માટે સંવૃત્ત છે તેમ કહેવાય. હવે મિત્રો, સંખ્યાના પ્રકાર આપણે જોઈ ચૂક્યા છીએ. તો કોઈ પણ સંખ્યાના પ્રકાર આપણે લઈએ, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અથવા તો સમય સંખ્યા. આ બે સંખ્યા લેવામાં આવે અને તેમના વચ્ચે ગાણિતિક ક્રિયા કરવામાં આવે. હવે ગાણિતિક ક્રિયા એટલે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો આ ગાણિતિક ક્રિયાઓ કરવામાં આવે તો જવાબમાં તે જ સંખ્યાનો પ્રકાર મળે તો આ સંખ્યાને આપણે સંવૃત્ત છે તેમ કહી શકાય. ચલો મિત્રો, ઉદાહરણો દ્વારા આપણે અલગ અલગ ગાણિતિક ક્રિયાઓ માટે સમય સંખ્યાઓ માટે સંવૃત્તતા તપાસીશું. સૌપ્રથમ સરવાળા માટે. બે સમય સંખ્યાઓનો સરવાળો કઈ રીતે થાય તે તમે જાણો છો. તો ચાલો થોડી સમય સંખ્યાઓની જોડનો સરવાળો કરીએ અને આપણે તપાસીએ કે સરવાળા માટે સમય સંખ્યાઓ માટે સંવૃત્તતાનો ગુણધર્મ લાગુ પડે છે કે નહીં. ઉદાહરણ તરીકે, પહેલી સમય સંખ્યા 2/5 અને બીજી સમય સંખ્યા 1/2. તો મિત્રો, સમય સંખ્યાનો સરવાળો કરતાં તમને આવડે જ છે. તો આ સમય સંખ્યાનો સરવાળો કંઈક આવી રીતે થશે અને આ સરવાળાનો જવાબ 9/10 આવશે. તો તમે જોઈ શકો છો કે જવાબ ફરીથી સમય સંખ્યા જ મળે છે. આથી એવું કહી શકાય કે કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a+b સમય સંખ્યા જ મળે છે. તેથી સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. તો ચલો મિત્રો, આવી જ રીતે આપણે બાદબાકીની ક્રિયા માટે જોઈએ. શું બે સમય સંખ્યાનો તફાવત ફરીથી સમય સંખ્યા જ મળશે? તો જવાબ છે હા. કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a-b કરીશું તો આપણે સમય સંખ્યા જ મળશે. તો મિત્રો, અહીં આપણે બે સમય સંખ્યાઓ લઈએ છીએ, 1/2 ઓછા 4/5. તો મિત્રો, બે સમય સંખ્યાઓની બાદબાકી તમે જાણો છો કઈ રીતે કરી શકાય. 5 ઓછા 8/10. આનો જવાબ આવશે -3/10. તો અહીં તમે જોઈ શકો છો કે બે સમય સંખ્યાનો તફાવત એટલે કે બાદબાકી લેવાથી ફરીથી સમય સંખ્યા જ મળે છે. તો આથી આપણે એવું કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. અર્થાત બે સમય સંખ્યાઓ a અને b માટે a-b પણ સમય જ મળે છે. ચલો મિત્રો, હવે બે સમય સંખ્યાઓના ગુણાકારની ક્રિયામાં શું થાય છે તે આપણે જોઈએ. તો કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a×b સમય સંખ્યા જ મળે છે. ચલો મિત્રો, ઉદાહરણ જોઈએ. તો પહેલી સમય સંખ્યા 2/5 અને બીજી સમય સંખ્યા 4/2. તો મિત્રો, આ બંને સમય સંખ્યાનો ગુણાકાર શું આવશે? 8/10. તો તમે જોઈ શકો છો કે 8/10 ફરીથી સમય સંખ્યા જ મળે છે. તો આપણે એવું કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. કેમ કે કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a×b સમય જ મળે છે. ચલો મિત્રો, હવે આપણે ભાગાકાર માટે સંવૃત્તતાનો નિયમ તપાસીએ. તો મિત્રો, ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત નથી. આવું કેમ લખ્યું છે? ચલો ઉદાહરણ સાથે સમજીએ. કોઈ પણ બે સમય સંખ્યા લઈએ આપણે. પહેલી સમય સંખ્યા 2/5 ભાગ્યા બીજી હું સમય સંખ્યા લઉં છું 0. તો મિત્રો, આપણે જાણીએ જ છીએ કે કોઈ પણ સંખ્યાને 0 જોડે ભાગવાથી આપણે શું મળે છે? એ અવ્યાખ્યાયિત થઈ જાય છે.
તેથી એવું કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત નથી. કેમ? કેમ કે આપણે જવાબ મળતો નથી. આ જવાબ અવ્યાખ્યાયિત થઈ જાય છે. પરંતુ શૂન્યને આપણે અપવાદ રીતે ગણીએ તો એવું કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. કેમ કે શૂન્ય સિવાયનું બીજું કોઈ પણ ઉદાહરણ આપણે લઈએ, જેવું કે 2/5 ભાગ્યા 4/5. તો મિત્રો આ ભાગાકાર કઈ રીતે થશે? તો 2/5 ગુણ્યા 5/4. તો આનો જવાબ 2/4 આવશે. તો તમે જોઈ શકો છો કે આ ભાગાકારની ક્રિયા માટે આપણને જવાબ સમય સંખ્યા જ મળે છે. તો આપણે એવું કહી શકીએ કે જો શૂન્યને અપવાદ રીતે ગણીએ તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત્ત છે, અને આપણે જો શૂન્યને ગણીશું તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત નથી. તો મિત્રો આ વિડીયોમાં આપણે સંવૃત્તતાનો ગુણધર્મ સમય સંખ્યાઓ લઈને અલગ અલગ ગાણિતિક ક્રિયા માટે જોયું. હવે પછીના વિડીયોમાં આપણે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ જોઈશું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ વિદ્યાર્થી જંકશનને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.